નમસ્કાર દર્શક મિત્રો, ડીસા પાટણ હાઈવે ઉપર વડુ મુકામે પેટ્રોલ પંપની બાજુમાં એક i20 અને ઇકો વચ્ચે અથડામણ થયેલી છે। ઇકો ગાડી સામેથી આવતી હતી ત્યારે i20 ની સાઈડ લાઇટ ચાલુ હતી, તે છતાં ઇકો વાળા આવી અને ગાડીની સામે આવી અથડાયેલો છે। ઘટના સ્થળથી ઇકોનો ડ્રાઈવર ફરાર છે। આ ગાડી ડ્રાઈવર જે i20 ના જે માલિક હતા, માલિકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમારી ગાડી ઉભેલી હતી ત્યારે અમે વળવા જઈ રહ્યા હતા ત્યારે અમારી સાઈડ સિગ્નલ લાઇટ ચાલુ હતી, તે છતાંય અમને સામેથી આવીને ગાડી રોંગ સાઈડ આવીને ઠોકી ગઈ। ગાડી કોની છે અને કોણ અંદર હતું તે અમને જાણવા મળ્યું નથી। અમારી ગાડીમાં 5 વ્યક્તિઓ હતા, તેમાંથી થોડું બધાને વાગ્યું છે, વધારે નથી વાગ્યું, પણ ગાડીને અમારી બહુ જ મોટું નુકસાન થયેલું છે। તમે જોઈ શકો છો કે i20 અને ઇકો વચ્ચે અકસ્માત થતાં ઇકોનો દરવાજો અને બધું તૂટી ગયેલું છે અને i20નું આગળનો ભાગ તૂટી ગયેલો છે। i20 कोई